જય શ્રી કૃષ્ણ મિત્રો. કેવી ગરમી છે, ભયંકર ગરમી છે ને, સાચું કહેજો હો. હવે આવામાં તમને ઠંડુ ઠંડુ કાંઈક ખાવાની અથવા તો કાંઈક ઠંડા કોલ્ડ ડ્રિંક પીવાની મજા આવે. તો આજે આપણે બનાવીશું કોટન કેન્ડી આઈસ્ક્રીમ. કોટન કેન્ડી આઈસ્ક્રીમ એટલો સોફ્ટ આઈસ્ક્રીમ ઘેર બનાવો ને એટલે બહાર કરતાંય તમને ખૂબ મજા આવે. એટલો સોફ્ટ અને ક્રીમી બને ને, બસ તમે જુઓ, આ હું કાઢું છું એના ઉપરથી તમને ટેક્સચરનો ખ્યાલ આવી જ ગયો હશે. જુઓ કેટલો સોફ્ટ, કેટલો મોઢામાં પાણી આવી ગયું. બહુ જ ઇઝી છે. ખાલી બે જ વસ્તુની આમાં જરૂર છે આઈસ્ક્રીમ બનાવવામાં. ફ્લેવર અને કલર અલગ છે. તમે એક જ વખત આ બેઝ જોઈ લ્યો ને, બસ પછી કોઈ પણ આઈસ્ક્રીમ ઘેર બજાર કરતાં પણ ખૂબ સરસ બની શકશે. મશીનની ક્યાંય જરૂર નથી. હું બહુ જ ઇઝીલી આજે હું તમને આઈસ્ક્રીમ બનાવતા શીખડાવવાની છું. ટ્રાય જરૂર કરજો. કોઈ પણ ફ્લેવર બનાવી શકશો. બેઝ બનાવી જાય ને, બસ. કોટન કેન્ડી આઈસ્ક્રીમ એટલે કે છોકરાઓનો ફેવરિટ છે. આપણે બહાર કોટન કેન્ડી છોકરાઓને ખવડાવતા જ હોઈએ છીએ. બસ એ જ કલર અને એ જ ફ્લેવર. કેટલો સોફ્ટ અને સ્પોન્જી અને કલરફુલ. છોકરાઓને જોઈને જ મન થઈ જાય, મોટાઓને પણ મન થાય. બસ ખાલી રિક્વેસ્ટ એટલી કે એકવાર ટ્રાય જરૂર કરજો. તમને ક્યારેય બહારથી આઈસ્ક્રીમ લેવાની ઈચ્છા નહીં થાય, એ મારી ગેરંટી. તો ચાલો બનાવવાનું શરૂ કરશું. પણ બનાવતા પહેલાં શું મારી ચેનલ એટલે કે દીપ્તિઝ રસોઈ ગુજરાતીને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ કરી લેજો. કરી લીધી હોય તો ખરેખર આપ સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ. રેસીપી ગમે તો લાઈક અને શેર કરવાનું ચૂકતા નહીં. અને એકવાર બનાવજો તો ખરા જ, હે ને? ચાલો ત્યારે શરૂ કરીએ. હવે અહીંયા છે ને આપણે બે જ વસ્તુ જોશે ટોટલ. એક બાઉલ લઈ લીધું છે મોટું, એમાં ક્રીમ, કોઈ પણ જાતનું થિકન્ડ ક્રીમ લઈ લેશું. હું કેક ને બધું બનાવતી હોઉં છું એટલે મારી પાસે આ નોન ડેરી ક્રીમ છે. તમે થિકન્ડ ક્રીમ જે માર્કેટમાં મળે છે, સ્પેશિયલ બ્રાન્ડ હું કોઈની ઓલી નથી કરતી, પણ અમૂલનું મળે છે, તો એ તમે લઈ શકો. આ સ્વીટ જ હોય છે પોતે જ, છતાંય આપણે એમાં કન્ડેન્સ્ડ મિલ્ક ઉમેરવાના છીએ. બસ આ રીતે એક બીટર લઈ લો. જો ઘરમાં ઇલેક્ટ્રિક બીટર ન હોય ને તો હાથેથી પણ તમે એને ચર્ન કરી શકો. થોડી વાર લાગશે, થોડી કસરત થઈ જશે, હે ને? તો આ રીતે એકદમ સરસ સોફ્ટ પીક આવે ને, જો આ રીતના, ત્યાં સુધી આપણે એને ચર્ન કરવાનું છે. એટલો ઇઝી રીતે હું તમને આજે આઈસ્ક્રીમ બતાવીશ ને કે તમને એમ થશે કે ખરેખર બહારથી ક્યારેય લેવાય જ નહીં. હવે આમાં આપણે કન્ડેન્સ્ડ મિલ્ક ઉમેરી દઈશું. તમને જે રીતની સ્વીટનેસ જોઈએ, કયું ક્રીમ વાપરો છો એના ઉપર આ આધાર રાખે છે. હવે અહીંયા કોટન કેન્ડીનું સ્પેશિયલ એસેન્સ આવે છે, જે તમને ઓનલાઈન મળી જશે, એમેઝોન કે કોઈ પણ સાઇટ ઉપર. આપણે આજે કોટન કેન્ડી આઈસ્ક્રીમ બનાવીએ છીએ એટલે મેં એ એસેન્સ લીધું. બાકી તમે વેનીલા એસેન્સ નાખો એટલે આ તમારો છે ને બેઝ બની ગયો. ઘણા લોકો દૂધ ઉકાળી એમાં કોર્નફ્લોર નાખીને એ રીતે બેઝ બનાવે છે, પણ તમને આઈસ્ક્રીમ કડક જ લાગશે. હું કાઢતી હતી એ તમે જોયું ને, કેટલો સોફ્ટ અને ક્રીમી થાય છે. આઈસ અને ક્રીમ, બસ એમાં દૂધ આવે જ નહીં. ટૂંકમાં ઠંડો ક્રીમ. આઈસ્ક્રીમનું સિમ્પલ ગુજરાતી કરો એટલે એ થાય. તો આ રીતે એકવાર ટ્રાય કરજો. હવે એના મેં 3 પાર્ટ પાડી લીધા, સરખા, લગભગ સરખા, તમે ઓછા વધતા ગમે તે રીતે. હું આમાં કલર ઉમેરવાની છું. કોટન કેન્ડીના જે મેઇન કલર હોય ને, એક પિંક હોય, એક બ્લુ હોય. મારી પાસે અહીંયા જેલ કલર છે એટલે મેં જેલ કલર નાખ્યા છે. કોઈ પણ ટાઈપના ફૂડ કલર તમે નાખી શકો, લિક્વિડ, ડ્રાય, કોઈ પણ. જેટલું ડાર્ક કલર જોઈએ એ પ્રમાણે મેં જસ્ટ 2 ડ્રોપ બેયના લીધા છે. એકદમ સરસ મિક્સ કરી લઈશું. જેટલો ડાર્ક કલર જોઈએ એટલા તમે એડ કરી શકો. હવે આપણા આ 3 પાર્ટ, એક પિંક, એક બ્લુ અને એક વ્હાઇટ, આ રીતના આપણી પાસે 3 પાર્ટ રેડી થઈ જશે. હવે જેમાં આઈસ્ક્રીમ જમાવવા મૂકવો છે ને, એ ડબ્બો લઈ લેશું. જુઓ તો ખરા કલર કેટલો સરસ લાગે છે. છોકરાઓને તો જોઈને મજા આવી જાય કે વાહ. હવે આઈસ્ક્રીમ જમાવવા મૂકીએ ને, એ ડબ્બો અથવા એ કન્ટેનર જે તમે કહો એ એરટાઈટ હોવું જરૂરી છે. નહીંતર શું છે કે ઓલા બરફના જે ક્રિસ્ટલ્સ જામી જાય ને, થોડું કંઈ ખુલ્લું રહી જાય ને તો એ જામી જાય. અને આપણે દૂધથી નથી કર્યું એટલે એ કાંઈ થશે જ નહીં. હવે અહીંયા મેં ડબ્બો લઈ લીધો છે. એમાં પેલા વ્હાઈટ થોડા થોડા અંતરે બધા કલર આપણે ઉમેરતા જઈશું. એટલે જ્યારે આપણે ફાઇનલ આમ લઈએ ને સ્કૂપમાં, ત્યારે એટલો સરસ બધા કલરનો મિક્સ આઈસ્ક્રીમ બહાર આવે ને,
છેલ્લે થોડુંક હલાવી લેશું એટલે આમ એકબીજામાં કલર મર્જ થઈ જાય. સાવ મિક્સ નથી કરી દેવાના, પણ જ્યારે તમે કાઢો ને ત્યારે એ તમને એમ ન લાગે કોઈને જોઈને કે આ ઘેર બનાવ્યો છે. બહુ જ સરસ, એકદમ ટેસ્ટી ફ્લેવરફુલ આઈસ્ક્રીમ રેડી થાય છે. તો જોઈને જો ખરેખર તમને સારો લાગ્યો હોય ને તો એકવાર ટ્રાય ઘરમાં જરૂર કરજો. છોકરાઓનું નામ છે, મોટાઓને પણ આઈસ્ક્રીમ ખૂબ જ ભાવતા જ હોય છે. બસ આ રીતે એક એક ડોલક હું નાખતી જઈશ બધા કલરના. થોડુંક સરખું લેવલ કરી લેશું. જરાય મહેનત નહીં, કોઈ મશીનની જરૂર નહીં, અને સાવ તમે જોયું ને 2 જ વસ્તુની જરૂર પડે. કેટલો ઇઝી રીતે મેં તમને આજે આઈસ્ક્રીમ બનાવતા શીખડાવ્યો. જો આ રીતે થોડું થોડું મિક્સ કરી લઈશ. બસ પછી ડબ્બાને એકદમ સરસ પેક કરી ઉપરથી લીડ બંધ કરીએ અને પછી ફ્રીઝરમાં 6 કલાક આપણે મિનિમમ અંદર મૂકવાનો છે જમાવવા માટે. કાઢીએ જ્યારે 6 કલાક પછી ત્યારે તમે જોશો થોડીક વાર બહાર રાખવો પડે કે કડક થઈ ગયો હોય એવું કાંઈ થશે જ નહીં. એટલી ઇઝી રીતે તમે જોશો કે સ્કૂપ બહાર આવશે. તમને જોઈને મન થઈ જશે બનાવવાનું. વધારે વસ્તુઓનો તો મેં યુઝ જ નથી કર્યો, એટલે તમે કોઈ પણ હવે જો આ બેઝ આવડી જાય ને એટલે તમે ધારો કે સ્ટ્રોબેરી આઈસ્ક્રીમ બનાવો છે તો સ્ટ્રોબેરી ક્રશ, જો ફ્રેશ સ્ટ્રોબેરી ન મળતી હોય તો ક્રશ તો મળે જ છે. જુઓ કલર જુઓ તમે કેવા સરસ સ્વોલ આવ્યા છે. 3 કલર તમને આમાં દેખાશે, પિંક, બ્લુ અને વ્હાઈટ. લાગે છે ક્યાંયથી કે આ આઈસ્ક્રીમ આપણે ઘેર બનાવ્યો છે. કેવો ફર્સ્ટ ક્લાસ. આ પણ રિક્વેસ્ટેડ વિડીયો હતો. તમને કોઈ પણ વસ્તુનું એમ થાય ને કે મારી પાસેથી આ વસ્તુ તમારે શીખવી છે તો કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવશો. હા, મારી જેમ જે આઈસ્ક્રીમ લવર્સ હોય ને એની સાથે આ વિડીયો શેર જરૂર કરજો. એને પણ ખરેખર મજા આવી જશે. હવે અહીંયા મારી પાસે થોડીક આ કલરફુલ ઉપરના સ્પ્રિંકલ્સ છે. આઈસ્ક્રીમ કલરફુલ છે તો સ્પ્રિંકલ્સ પણ આપણે કલરફુલ યુઝ કરશું. હોય તો ઠીક છે, જોઈને એટ્રેક્ટિવ લાગે જસ્ટ એટલે ઉપરથી થોડાક સ્પ્રિંકલ કરવાના છે. બાકી આપણો આઈસ્ક્રીમ બહુ ફર્સ્ટ ક્લાસ રીતે રેડી થઈ ગયો છે. સ્ટ્રોબેરીનું મેં એક્ઝામ્પલ દીધું, બાકી અત્યારે લીચી મળે છે, જાંબુ મળે છે. આ બધાના આઈસ્ક્રીમ તમે આ જ રીતે બનાવી શકો. ખરેખર આજનો વિડીયો કેવો લાગ્યો ને ભૂલતા નહીં કમેન્ટ કરવાનું. આટલી સરસ અને સરળ રેસિપીઝ જો જોતી હોય તો મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય ને તો પ્લીઝ કરી લેજો. કારણ કે એ એક મેઇન રીઝન છે કે હું બહુ જ ઇઝી રીતે કોઈ પણ રેસીપી તમને હું શીખડાવું છું. જો હું તમને ચમચીથી હું લઉં છું ને ત્યાં જ તમને આઈડિયા આવશે કે કેટલો સોફ્ટ બન્યો છે અને ક્રીમી. કારણ કે ખાલી ક્રીમ જ છે આમાં. બહુ જ સરસ આઈસ્ક્રીમ બન્યો છે. ટ્રાય જરૂર કરજો. ફરી મળીશું નવા વિડીયોમાં નવા સબ્જેક્ટ સાથે. ત્યાં સુધી ખાતા પીતા રહો, મજા કરો. ચાલો ત્યારે ફરી મળીએ. ત્યાં સુધી બાય.